દોસ્તો, આ શ્રેણી આપણે એક એવી શરૂ કરી છે કે ઘણા બિઝનેસની અંદર નાના મોટા પ્રોબ્લેમ આવતા રહેતા હોય છે. તો આ પ્રોબ્લેમના સોલ્યુશન કેવી રીતે કરવા એના માટેની એક સિરીઝ છે કે જેમાં નાના પ્રોબ્લેમ આવતા હોય કે જે ઘણી વખત આપણને ખ્યાલ હોય, ઘણી વખત ખ્યાલ નથી હોતા અને આપણે ઘણી વખત હેરાન થઈ જતા હોઈએ છીએ. તો એવા સામાન્ય પ્રોબ્લેમના અસામાન્ય ખુલાસાઓ અથવા તો એમના સોલ્યુશન, રાઈટ, એ સોલ્યુશન જો તમે તમારા બિઝનેસની અંદર અપનાવશો તો 100% સફળ થશો. એટલે તમને એ પણ ખ્યાલ આવશે કે અત્યારની જે સમસ્યા છે એ શા માટે છે, એના કારણો શું છે, રાઈટ. એટલે એ પણ ખ્યાલ આવશે અને એના સમાધાન અથવા તો એટલે એમના સોલ્યુશન શું છે એ પણ તમને ખ્યાલ આવશે. તો મહેરબાની કરીને આ સિરીઝ જોવાની ચૂકતા નહીં, કારણ કે દરેક એક વિડીયોની અંદર એક નવો પ્રોબ્લેમ હશે અને એની અંદર એક નવું સોલ્યુશન હશે જે કદાચ તમારા બિઝનેસ માટે ખૂબ જ ઉપયોગી હશે. જો એક પણ વિડીયો ચૂકશો તો કદાચ એક તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન ચૂકશો. તો આજે આપણે પહેલું જે પ્રોબ્લેમ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે વેચાણમાં ઘટાડો થવો. હા મિત્રો, ઘણી બધી એવું કે ભાઈ ગયા મહિને આપણું જે વેચાણ હતું એની કરતાં આ મહિને થોડુંક ઘટી ગયું છે. તેનું કારણ શું? તો આપણે કે ઠીક છે ભાઈ, આવું છે સિઝન, આમ છે, આવી સિઝન ચાલે છે, સિઝનની હિસાબે આવું થયા કરે. પણ તમારે ખાસ કરીને કોઈ પણ સિઝન હોય કે ન હોય, તમારે વેચાણ કેમ ઘટ્યું એ જાણવું બહુ જરૂરી છે, રાઈટ. તો આપણે જોઈએ કે ભાઈ આ જે સમસ્યા છે ને એના કારણો શું છે. તો એમાં સૌથી પહેલી વસ્તુ છે કે કદાચ તમારું જે માર્કેટિંગ કરો છો ને એ માર્કેટિંગ જેટલું ઇફેક્ટિવ હોવું જોઈએ ને એ ઇફેક્ટિવ નથી હોતું, એટલે લોકો ખરીદી કરતા નથી. કદાચ એ પણ હોઈ શકે. બીજી વસ્તુ, કોમ્પિટિશનની અંદર કદાચ કોઈક તમારો હરીફ આવી ગયો છે અથવા તો તમારી જે બીજી પ્રોડક્ટ માર્કેટમાં આવી ગયો છે અથવા તો કોઈ કોમ્પિટિશનમાં ભાવમાં ફેરફાર કર્યો છે. તો એવું કંઈ નથી ને, એ ખાસ જુઓ. ત્રીજી વસ્તુ એ છે કે ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર થયો હોય. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈ પણ કંપનીની નવી પ્રોડક્ટ આવતી જાય તો જે એક પ્રોડક્ટ વાપરતા તેની મને બીજી પ્રોડક્ટ શરૂ કરી દી. તો એ પણ જોવું પડે તમારે કે ભાઈ તમારી જેવી બીજી પ્રોડક્ટ અથવા તો તમારે પણ તમારી પ્રોડક્ટમાં સુધારો કરવો પડે. એટલા માટે એ વસ્તુ, ત્રીજી વસ્તુ એ પ્રોબ્લેમ છે. તો આપણે આના સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ, રાઈટ. તેમાં સમાધાનમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે નવી માર્કેટ ચેનલનો ઉપયોગ કરો. તમે અત્યારે જે રીતે માર્કેટિંગ કરો છો, જે દિશામાં માર્કેટિંગ કરો છો, જે રીતે છે, જે લોકો કરે છે, એમાં તમે ચેન્જ કરો. ફોર એક્ઝામ્પલ કે તમે ઓનલાઈન છો તો ઓફલાઈન પણ ચાલુ કરો. ઓફલાઈનની અંદર તમારી જે અલગ જનરલી માઇન્ડ ન્યૂઝપેપરમાં આપો છો અથવા તો બીજા કોઈ રીતે તમે કરો, પેમ્પલેટ છપાવો છો, તો એમાં ચેન્જ કરો. એ બહુ જરૂરી વસ્તુ છે. બીજી વસ્તુ કે તમારી સાથે તમારા કસ્ટમરના સંબંધો સુધારો. ઘણી વખત એ પણ કારણો હોય છે તમારા બિઝનેસને ડાઉન કરવાના, તમારા વેચાણને ઓછા કરવાના. તો પણ એ પણ એક ચેક કરી લો ખાસ. બીજી વસ્તુ કે ભાઈ તમે તમારું જે ઉત્પાદન અથવા તો તમારી જે પ્રોડક્ટ અથવા તો તમારી સર્વિસ એમાં કોઈ તકલીફ નથી ને, તો એના હિસાબે પણ તમારા જે વેચાણ છે એ વેચાણમાં ડાઉન થવાની શક્યતા રહે છે. તો એ પણ એક ચેક કરી અને એનો સુધારો કરો અને એમાં કંઈક નવીનતા લાવો, સેવામાં છે. બીજી વસ્તુ એ છે કે ભાઈ કિંમત, જે અત્યારે તમે જે ભાવે વેચો છો, જે કિંમતે વેચો છો, તો એમાં પણ ફેરફાર કરો. દાખલા કે બાય વન ગેટ વન ફ્રી, બરાબર, બાય વન ગેટ ટુ ફ્રી, રાઈટ. એવી કોઈ પણ જે ચેન્જીસ લાવો કે જેથી કરીને તમારી તરફ તમારા કસ્ટમરો આકર્ષાય અને તમારું વેચાણ વધે. આટલી વસ્તુ તમારા બિઝનેસમાં કરવી ખૂબ જ જરૂરી છે. હજી એવું હોય તો ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરો. ડિજિટલ માર્કેટિંગની અંદર તમે જે ત્યાં સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરો છો તો એમાં ચેન્જીસ કરો. ઈમેલ માર્કેટિંગ કરી શકાય તમારું, પછી વોટ્સએપ માર્કેટિંગ કરી શકાય, ફેસબુક ઉપર અથવા તો બીજા જે પ્લેટફોર્મ છે બધા, ઇન્સ્ટાગ્રામ, એવા પણ પ્લેટફોર્મ પર પણ તમે માર્કેટિંગ કરી શકો છો, રાઈટ. એ બહુ જરૂરી છે. જો આટલી વસ્તુ કરશો તમે તો 100% તમારા વેચાણની અંદર ફરીથી વૃદ્ધિ શરૂ થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.